છે ડેલ ઇક્વલ ટુ એ મ્યુ માઇનસ 1. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ તો મ્યુ 2 1 આવું લખી શકાય. તો અગત્યના મુદ્દાઓ ફર્સ્ટ જોવાના છે. પહેલો મુદ્દો આપણે જોઈએ કે આપેલ દ્રવ્યના પ્રિઝમ માટે તરંગ લંબાઈ અને આપાત કોણનું મૂલ્ય અચળ રાખી પ્રિઝમ કોણ બદલવામાં આવે, વિચલન કોણ બદલાશે. તો અહીંયા જોઈશું કે આ બધું અચળ, તો ડેલ પ્રપોર્શનલ ટુ શું લખી શકાય? એ સેકન્ડ. બીજા પોઈન્ટની અંદર હવે તમે જોઈ શકો છો કે જો તરંગ લંબાઈ બદલતા વિચલન કોણ બદલાય છે એ અચળ રાખો. તો તમે અહીંયા જોઈ શકો ડેલ પ્રપોર્શનલ ટુ મ્યુ માઇનસ 1 છે, એટલે અહીંયા લખી શકાય કે મ્યુ ઇક્વલ ટુ મ્યુ પ્રપોર્શનલ ટુ 1 અપોન લેમડા છે. તેથી ડેલ પ્રપોર્શનલ ટુ 1 લેમડા થશે, 1 અપોન લેમડા થાય. વ્યસ્ત પ્રમાણમાં આપણે લખી શકીએ છીએ. ઓકે, તો ડેલ પ્રપોર્શનલ ટુ 1 અપોન લેમડા આ આપણને મળે છે. એટલે મીન્સ કે તરંગ લંબાઈ વધે તો વાયલેટ રેડ રંગની તરંગ લંબાઈ એ વાયલેટ રંગ કરતાં કેવી છે? વધારે છે. તો રેડ રંગનું જે વિચલન છે વાયલેટ રંગ કરતાં કેવું આવશે? ઓછું આવશે. ઓકે, ત્રીજો પોઈન્ટ. ત્યાર પછી અહીંયા કીધેલું છે કે અહીંયા આવું લખી શકાય એ મ્યુ 2 બાય મ્યુ 1. તો મીન્સ કે આસપાસનું માધ્યમનો વક્રીભવનાંક બદલાશે. કે જો હવાની જગ્યા ઉપર હવાને બદલે પાણીમાં પ્રિઝમ રાખતા હવાની વક્રીભવનાંક કરતાં પ્રિઝમનો વક્રીભવનાંક વધુ છે, આ પદ ઘટી જાય રાખતા તો વિચલન કોણ ઘટે. ઓકે, તો મીન્સ અહીંયા લખી શકો છો ડેલ પ્રપોર્શનલ ટુ મ્યુ 2 1 એટલે ડેલ પ્રપોર્શનલ ટુ મ્યુ 2 બાય મ્યુ 1 આ આપણે લખી શકાય, અથવા -1 રાખો હોય તો રાખી શકો. ફોર્થ, તો અહીંયા આઉટસાઇડનો જે વક્રીભવનાંક છે એ વધારવામાં આવે તો વિચલન કોણ ઘટશે? આ યાદ રાખીશું કે આસપાસના માધ્યમનો વક્રીભવનાંક વધારતા વિચલન કોણ. આ પોઈન્ટ આના માટે યાદ રાખવાનો છે. તો આને રિલેટેડ એમસીક્યુ છે, ટિક માર્ક વાળા એમસીક્યુ આ રીતના પૂછી શકાય છે. ઓકે, હવે ત્યાર પછી આગળ લેવાનું છે કન્ડિશન ફોર ઇમર્જન્સ, કે નિર્ગમન પામે એના માટેની શરત. કન્ડિશન નિર્ગમન પામે તે માટેની શરત. પ્રકાશનું કિરણ નિર્ગમન પામે એ માટેની શરત જોઈએ છે. તો આપણે આ પ્રિઝમ લઈએ છીએ. A B C
પરપેન્ડિક્યુલર ડ્રો કરું છું. ઓકે, ચાલો તો પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ. હવે કિરણ આપાત કરું છું. કિરણ આપાત કરું છું. આ પી ક્યુ કિરણ અહીંયા હું પરપેન્ડિક્યુલર ડ્રો પછી કરીશ. અહીંયા વક્રીભવન પામે R1 અને અહીંયા હું બહાર નીકળે એટલે સમાંતર મેં લીધેલું છે. અહીંયા પરપેન્ડિક્યુલર આ રીતે ડ્રો કરો. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો અહીંયા પી ક્યુ કિરણ, આ RS કિરણ, આને હું લઈ શકું R2 લઈ શકાય, ઇન્સિડન્ટ એંગલ I લઈ શકાય. આ મૂળ માર્ગ આ છે તો આનું શું થશે? વિચલન કોણ થાય? ડેલ. તો બહાર નીકળે એના માટેની શરત, બહાર ત્યારે જ નીકળે. આપણને ખબર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની અંદર જોયું કે આનું મૂલ્ય છે એ ક્રિટિકલ એંગલ જેટલું કે એના કરતાં ઓછું હોય તો જ એ બહાર નીકળે. એટલે કે બહાર નીકળે, નિર્ગમન પામે તે માટે R2 લેસ ધેન ઇક્વલ ટુ θc. જો θc જેટલું હોય તો પ્રિઝમના પાયાને બાજુને સમાંતર અને ગ્રેજિંગ ઇમર્જન્સ કહેવાય. ગ્રેજિંગ ઇમર્જન્સ એટલે સપાટી, ગ્રેજિંગ એટલે સપાટીને કેવું આવશે? સમાંતર થશે. તો R2 નું મૂલ્ય આની જેટલું કે આની કરતાં ઓછું હોય તો જ બહાર નીકળે, બાકી નીકળવાનું નથી. આની શરત છે. તો આપણી પાસે ખબર છે A ઇક્વલ ટુ R1 પ્લસ R2 આ લખી શકો છો. તેથી R1 ઇક્વલ ટુ A માઇનસ R2 આ આપણે લખી શકીએ છીએ. જો મારે અહીંયા θc મૂકવું હોય, શું મૂકવું હોય? R2 ની જગ્યાએ મારે θc મૂકવું હોય તો આ મૂલ્ય θc નું મૂલ્ય છે એ R2 નું મૂલ્ય θc કરતાં કેવું છે? ઓછું છે. જો હું સપોઝ ધારો કે આ કિંમત અહીંયા મૂકું તો આ ઇક્વાલિટી હોય તો R1 ઇક્વલ ટુ A માઇનસ, ઇક્વાલિટી હોય તો R1 ઇક્વલ ટુ A માઇનસ θc લખાય. પણ ઇક્વાલિટી ન હોય તો આપણને ખબર છે કે θc મૂકું છું તો અહીંયા લખી શકો છો કે R1 ગ્રેટર ધેન શું થશે? A માઇનસ θc આ આપણે લખી શકીએ છીએ. A માઇનસ θc આ આપણે લખી શકાય છે. ઓકે, ચાલો હવે આપણે સ્નેલનો નિયમ વાપરી અને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો θc નું મૂલ્ય છે એ R2 જેટલું તો R1 ઇક્વલ A માઇનસ θc લખી શકો. જો θc અહીંયા મૂકવામાં આવે તો R1 ઓલરેડી શું થઈ જવાનું છે? વધી જવાનું છે. તો R1 ઇક્વલ ટુ A માઇનસ θc આ આપણે લખી શકીએ છીએ. હવે સ્નેલનો નિયમ આપણે વાપરીએ કે નિર્ગમન પામે એટલે ઇક્વાલિટી લેવું તો R1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ A માઇનસ θc આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો R1 નું મૂલ્ય A માઇનસ θc જેટલું કે એના કરતાં વધારે હોય તો જ એ શું થશે? નિર્ગમન પામે, બાકી નિર્ગમન પામવાનું નથી. હવે આગળ લઈએ તો સ્નેલનો નિયમ વાપરીએ. μ1 sin I ઇક્વલ ટુ μ2 sin R1. તો sin R1 ની કિંમત મૂકી દઈએ, અહીંયા sin લઈએ તો sin R1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ sin A માઇનસ θc. A માઇનસ θc R1 ની જગ્યાએ આ મૂકું તો R1 નું જગ્યાએ મૂકું તો sin R1 આની કરતાં મોટું જ છે એટલે આ લખી શકાય μ1 sin I ઓલ્સો ગ્રેટર ધેન ઇક્વલ ટુ μ2 sin A માઇનસ θc. sin R1 આની કરતાં મોટું છે તો આ કિંમત જો હું અહીંયા મૂકું તો આ કિંમત છે એ આની કરતાં કેવી થવાની છે? મોટી જ થવાની છે. ઓકે, ધેરફોર નિર્ગમન પામે તે માટેની શરત છે તો એના માટે આપાત કોણનું મૂલ્ય જોઈએ છે તો sin I ગ્રેટર ઇક્વલ ટુ μ2 બાય μ1 sin A માઇનસ θc. તેથી I ગ્રેટર ધેન ઇક્વલ ટુ sin ઇનવર્સ અહીંયા μ2 બાય μ1 sin A માઇનસ θc આવશે. ઓકે, તેથી ગ્રેજિંગ ઇમર્જન્સ માટે I મિનિમમ કેટલો આવશે? sin ઇનવર્સ μ2
બાય મ્યુ 1 સાઇન એ માઇનસ થીટા સી આ આપણે લખી શકો છો. તો નિર્ગમન પામે એ માટે ઓછામાં ઓછો આપાત કોણ આટલો હોય એટલે ગ્રેજિંગ ઇમર્જન માટે આપાત કોણ આટલો આપણને મળશે. ઓકે, કે આપાત કોણનું મૂલ્ય આના જેટલું કે આની કરતાં વધારે હોય તો જ નિર્ગમન પામશે, બાકી નિર્ગમન ન પામે. આ વિચલન કોણ કેટલો આવે તે તો a પ્લસ ડેલ ઇક્વલ ટુ i પ્લસ e. તો તમે જોઈ શકો છો કે આ કિરણ આપાત થયું, અમે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યો હતો તો e છે એ 90 બને છે. e ગ્રેજિંગ ઇમર્જન માટે, ગ્રેજિંગ ઇમર્જન્સ, ગ્રેજિંગ ઇમર્જન્સ માટે e બરાબર 90 છે. ઓકે, તો ડેલ ઇક્વલ ટુ i પ્લસ 90 માઇનસ એ આપણે લખી શકીએ. વિચલન કોણનું મૂલ્ય આ મળે, i ની કિંમત અહીંયા મૂકી દો તો ડેલ ઇક્વલ ટુ i મિનિમમ છે સાઇન ઇનવર્સ મ્યુ 2 બાય મ્યુ 1 સાઇન એ માઇનસ થીટા સી પ્લસ 90 માઇનસ એ આપણે લખી શકાય. તો ડેલ ઇક્વલ ટુ આપણે અહીંયા લખી શકીએ છીએ સાઇન ઇનવર્સ મ્યુ 2 બાય મ્યુ 1 સાઇન એ માઇનસ થીટા સી પ્લસ 90 માઇનસ સી આપણે લખી શકાય. ગ્રેજિંગ ઇમર્જન્સ માટે, ગ્રેજિંગ ઇમર્જન્સ એટલે કે પ્રિઝમની સપાટીને સમાંતર જ્યારે નિર્ગમન પામે તેની આ શરત છે. ઓકે, તો ગ્રેજિંગ માટે ઇન્સિડન્ટ આટલું, ઇન્સિડન્ટ એટલે આપાત કોણનું મૂલ્ય આના જેટલું કે આની કરતાં વધારે હોય તો જ નિર્ગમન પામે, બાકી નિર્ગમન નહીં પામે. હવે બીજી શરત મેળવવાની છે, કન્ડિશન ફોર નો ઇમર્જન્સ એટલે કે નિર્ગમન ન પામે એના માટેની શરત આપણે મેળવવાની છે. ઓકે, નિર્ગમન ન પામે તે માટેની શરત. તો આપણે આપાત કોણ તો આપણે ત્યાં લઈ લીધેલો હતો, તો આપાત કોણનું મૂલ્ય જે આપણી પાસે આ હતું i લેસ ધેન સાઇન ઇનવર્સ મ્યુ 2 બાય મ્યુ 1 સાઇન એ માઇનસ થીટા સી આટલો હોય તો નિર્ગમન નહીં પામે. નિર્ગમન પામે એના માટે ગ્રેટર ઇક્વલ ટુ હતું, નિર્ગમન ન પામે તો આ કેવું થઈ જશે, લેસ ધેન થઈ જશે. તો લઈએ બીજું આપણે પ્રિઝમ ડ્રો કરીએ. નિર્ગમન નથી પામતું એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવું જોઈએ. આ આપાત કોણ લઉં છું, લંબ ડ્રો ગયો, આપાત કિરણ લઈએ, આ અહીંયા ઇન્સિડન્ટ થશે તો રિફ્લેક્શન અહીંયા જ થતું હોય તો નિર્ગમન ન પામે. અને અહીંયા હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો અહીંયા લખીએ તો આ ડેલ 1 લખાય, સોરી r1 અને r2. તો r2 નું મૂલ્ય છે થીટા સી કરતાં વધારે હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બાકી થશે નહીં. તો r2 ગ્રેટર ધેન કેવું હોવું જોઈએ, થીટા સી, તો જ નિર્ગમન ન પામે, તો જ રિટર્ન અહીં આવે. તો આપણને ખબર છે કે r1 ની મેક્સિમમ કિંમત કેટલી છે 90, મેક્સિમમ થીટા સી લઈ શકાય કારણ કે લંબરૂપી અહીંયા આપાત થાય તો જ આ થીટા સી આવે. તો r1 ની મેક્સિમમ કિંમત લઉં છું થીટા સી. ઓકે, તો આપણને ખ્યાલ છે કે r1 પ્લસ a ઇક્વલ ટુ r1 પ્લસ r2. આના બરાબર હું થીટા સી મૂકું. ઓકે, થીટા સી મૂકું, આના બરાબર 2 થીટા સી મૂકું. થીટા સી કરતાં r2 મોટો છે તો એનો મતલબ થીટા સી પ્લસ આ તો r1 છે, જો આની જગ્યાએ થીટા સી મૂકે એની કરતાં r2 મોટો છે તો અહીંયા થીટા સી મુકાય. તો a ઇક્વલ ટુ r1 પ્લસ r2 ગ્રેટર ધેન 2 થીટા સી આ આપણે લખી શકીએ છીએ. તો a ગ્રેટર ધેન શું આવશે તમારે 2 થીટા સી આ આપણે લખી શકાય. હવે સ્નેલનો નિયમ વાપરીએ તો સ્નેલના નિયમની અંદર લખી શકો આ બેમાં લઈએ તો sin a ગ્રેટર ધેન sin અથવા તો 2 નીચે લઈ જાઓ તો a/2
ગ્રેટર દેન શું લખાય થીટા સી. તો સાઇન a/2 ગ્રેટર દેન સાઇન થીટા સી આપણે લખી શકાય. ઓકે, સાઇન a/2 ગ્રેટર દેન શું લખી શકાય સાઇન થીટા સી આ લખી શકીએ છીએ. હવે આપણે r1 ઇક્વલ ટુ થીટા સી લીધેલું છે, તો સ્નેલનો નિયમ વાપરો તો μ1 sin i ઇક્વલ ટુ μ2 sin r1. હવે i બરાબર મેક્સિમમ લઈએ છીએ, i મેક્સિમમ μ એટલે 90 લઈએ છીએ, μ બરાબર 1 લો sin 90 ઇક્વલ ટુ μ2 sin થીટા સી. એવો sin થીટા સી ઇક્વલ 1 અપોન μ2 અથવા તો μ આ લખી શકો. તો કિંમત અહીંયા મૂકી દઈએ તો sin a/2 ગ્રેટર દેન 1/μ આ આપણે લખી શકાય. તો μ આપણે અહીંયા લખીએ તો μ ગ્રેટર દેન આને આમ લીજીએ આને આમ તો 1 અપોન sin a/2. તો μ ગ્રેટર દેન cosec a/2 આ યાદ રાખવાનું છે. નિર્ગમન ન પામે એ માટે અહીંયા વક્રી ભવનાંકનું મૂલ્ય cosec a/2 કરતાં કેવું હોવું જોઈએ વધારે જ હોવું જોઈએ, તો જ નિર્ગમન ન પામે, બાકી નિર્ગમન પામશે. તો કન્ડિશન ફોર નો ઇમર્જન્સ નિર્ગમન ન પામે એના માટે આપાત કોણનું મૂલ્ય આની કરતાં કેવું જોઈએ ઓછું હોવું જોઈએ, અને વક્રી ભવનાંકનું મૂલ્ય આની કરતાં કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ, તો જ પૂર્ણાંતિક પરાવર્તન થાય, બાકી પૂર્ણાંતિક પરાવર્તન થશે નહીં. ઓકે, નોર્મલ ઇન્સિડન્સ એન્ડ ગ્રેજિંગ ઇમર્જન્સ. નોર્મલ ઇન્સિડન્સ એટલે કે લંબરૂપે કિરણ આપાત થતું આ રીતના લંબરૂપે કિરણ આપાત થાય, અને ગ્રેજિંગ ઇમર્જન્સ એટલે સપાટીને સમાંતર કિરણ નિર્ગમન પામે. ઓકે, તો નોર્મલ ઇન્સિડન્ટ લંબરૂપે આપાત થાય, ગ્રેજિંગ ઇમર્જન્સ તો સપાટીને સમાંતર નિર્ગમન પામે. તો નોર્મલ ઇન્સિડન્ટ છે એટલે i બરાબર 0, તેથી r1 બરાબર કેવું થાય 0 થાય. ગ્રેજિંગ ઇમર્જન્સ છે તો e બરાબર 90 થાય, અને r2 ઇક્વલ ટુ a થશે. આ યાદ રાખવાનું છે, r2 ઇક્વલ ટુ a થશે. ઓકે, અને આ 90 છે એટલે આને આપણે લખી શકાય થીટા સી. તો આ આપણને મળશે થીટા સી મળ્યા. ઓકે, આ આપણી પાસે છે 90 છે, તેથી આ ફર્સ્ટ એ બી કન્ડિશન આમાં લખવું હોય તો બી ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કે પ્રિઝમ કોણ એ બરાબર સ્નેલનો નિયમ અહીંયા વાપરો તો μ1 એટલે 1 sin 90 ઇક્વલ ટુ μ2 sin થીટા સી. આ 1 અપોન μ2 એટલે μ sin થીટા સી એટલે એ લખો sin a લખાય. તેથી આપણે અહીંયા લખી શકો છો sin a ઇક્વલ ટુ અથવા a ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/μ. પ્રિઝમ કોણ આટલું આવશે. તો જ્યારે નોર્મલ ઇન્સિડન્ટ એટલે લંબરૂપે કિરણ આપાત થતું હોય અને ગ્રેજિંગ ઇમર્જન પ્રિઝમના સપાટીને સમાંતર નિર્ગમન પામે ત્યારે આ શરત આપણી પાસે આવશે. બીજું હવે કે ગ્રેજિંગ incidence and grazing emergence. તો ગ્રેજિંગ ઇન્સિડન્સ ગ્રેજિંગ ઇમર્જન્સ તો આ પ્રિઝમ લઉં છું, અહીંયા લંબ રૂપે અહીંયા લંબ ડ્રો કરું, અહીંયા ઓલ્સો લંબ ડ્રો કરું તો કિરણ અહીંયા પ્રિઝમની સપાટીને સમાંતર ઇન્સિડન્ટ થાય 90, ફરી પાછું સમાંતર નિર્ગમન પામે, આ પણ કેટલો આવશે 90. તો આ ઇક્વલ ટુ 90 થાય, e ઇક્વલ ટુ શું થાય 90 થાય. ઓકે, i બરાબર શું થયું e થયું, તેથી અહીંયા આપણે લખી શકીએ છીએ ફર્સ્ટ i બરાબર e ઇક્વલ ટુ 90 થયું. બીજું i બરાબર e છે, તેથી r1 બરાબર r2 ઇક્વલ ટુ થીટા સી થાય, 90 ના એંગલે છે એટલે. ઓકે, અને પ્રિઝમ કોણ થર્ડ a ઇક્વલ ટુ
R1 પ્લસ R2 થીટા સી પ્લસ થીટા સી ઇક્વલ ટુ 2 થીટા સી આપણે લખી શકીએ. ઓકે, અને વિચલન લખવું હોય તો વિચલન કોણ ડેલ ફોર્થ ડેલ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ. I પ્લસ એ એટલે 90 પ્લસ 90 માઇનસ એ ઇક્વલ ટુ 2 થીટા સી એટલે 180 માઇનસ 2 થીટા સી આપણને મળશે. આ વિચલન કોણ મળશે કે પ્રિઝમની સપાટીને સમાંતર આપવા થતું હોય અને સમાંતર નિર્ગમન પામતું હોય તો ગ્રેજિંગ ઇન્સિડન્ટ અને ગ્રેજિંગ ઇમર્જન્સ માટે આ બધી શરતો આપણે યાદ રાખવાની છે. ઓકે, ચલો અહીંયા સુધી આપણે રાખ્યા છે પ્રિઝમ માટે.